લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમરેલી આરટીઓ કચેરીમાં પત્રકાર પર એફઆઈઆરની ધમકી અને હાઈ વોલ્ટેજ ડ્રામા. અમરેલીની આરટીઓ કચેરી અત્યારે વિવાદોના વમળમાં ફસાઈ છે. રાજ્યમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે સરકારી કચેરીના પટાંગણમાં જ દારૂની ખાલી બોટલો મળી આવતા તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે. આ બાબતનું કવરેજ કરવા ગયેલા પત્રકાર અને સામાજિક કાર્યકર પર આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા જે પ્રકારનું દબાણ કરવામાં આવ્યું તેણે અનેક ગંભીર શંકાઓ જન્માવી છે. બાતમીના આધારે જ્યારે એક જાગૃત પત્રકાર પોતાની ચેનલ માટે કવરેજ કરવા અમરેલી આરટીઓ કચેરી ખાતે પહોંચ્યા ત્યારે ત્યાં કચેરીમાં પડેલા ખાનગી વાહનો અને બારી પાસે વિદેશી દારૂની ખાલી બોટલોનો જથ્થો નજરે પડ્યો હતો. આ ગંભીર લાપરવાહી અંગે જ્યારે પત્રકાર અને સામાજિક કાર્યકર દ્વારા ત્યાં હાજર આરટીઓ ઓફિસરને સવાલ પૂછવામાં આવ્યા ત્યારે અધિકારીઓ જવાબ આપવાને બદલે પત્રકાર પર તૂટી પડ્યા હતા. આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પોતાની ફરજ બજાવતા પત્રકારોનો અવાજ દબાવવા માટે આરટીઓ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ દ્વારા ગેટને તાળું મારી દેવાની કોશિશ કરવામાં આવી હતી. જાણે પત્રકારે કોઈ ગુનો કર્યો હોય તે રીતે તેમને પોલીસ ફરિયાદની ધમકી આપી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તમારી સામે પોલીસ ફરિયાદ કરીશું તેવી ધમકીઓ આપી અધિકારીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી પત્રકારને કાયદાકીય ગૂંચવણમાં ફસાવવાની હરકત કરી હતી. આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે કે શું સરકારી કચેરીઓમાં દારૂની મહેફિલો જામે છે? જો દારૂની બોટલો મળી આવી છે તો તેની તપાસ કરવાને બદલે પત્રકારને ધમકાવવાનું કારણ શું? શું અધિકારીઓ પોતાની ખામીઓ છુપાવવા માટે મીડિયાના અવાજ દબાવવા માંગે છે? એક બાજુ પત્રકાર સમાજની બંદીઓ બહાર લાવવાનું કામ કરે છે ત્યારે બીજી તરફ કાયદાના રક્ષક ગણાતા અધિકારીઓ જ્યારે પત્રકારને ખોટી એફઆઈઆરની ધમકી આપે છે ત્યારે લોકશાહીના ચોથા સ્તંભ પર ખતરો ઊભો થાય છે. આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય અને જવાબદાર આરટીઓ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. દારૂ પીવે છે, આ તમારી પોલીસ સાથે દારૂમાં સાઠગાંઠ છે, આવું કહે અને મને ઉકસાવી અને વિડીયો બનાવી એ બધું લાઈવ આપણી પાસે મીડિયા સાહેબ એક સાહેબ એટલે હવે આપણે પોલીસ તપાસ કરવાની થાય. એવું કે કચેરીમાં દારૂની બોટલ પડી, મેં અહીં આજુબાજુ જોયું પોલીસની સાહેબ હાજરીમાં પોલીસને મેં બતાવેલો છે. અત્યારે જે દારૂની બોટલ પડી છે અત્યારે મેં બતાવેલી છે. હા, અને તપાસ તપાસ કરવાની થાય અને તપાસ તટસ્થની અંદર આપના સીસીટીવી ફૂટેજ મારફતે જ કરવાની થશે. હું બોલું કે આ ભાઈને સાંભળવાના રહેશે બરોબર. તમે તટસ્થ તપાસ કરો. જે ભી કોઈ પણ આમાં વ્યક્તિ એમની સંડોવાયેલો હોય, એ મારી કચેરીનો વ્યક્તિ હોય કે કચેરીનો વ્યક્તિ ના હોય, બરોબર એની સામે કાયદેસર કાર્યવાહી કરો. બરોબર. અને જો આમાં કોઈ મારી કચેરીનો વ્યક્તિ સંડોવાયેલો ના હોય તો આ છેલ્લે આ બધા જ અરજદાર છે. ભાઈ તમે આવી જાઓ, બધા અરજદાર બહાર, બધા અરજદાર બહાર આવી જાઓ. તમે અરજદારો બહાર આવી જાઓ. છેલ્લા 1.5 કલાકથી આ અરજદારોનું કામ ઊભું રહી ગયું છે. એટલે જો મારી કચેરીનો કોઈ બી કર્મચારી આમાં સામેલ નહીં હોય તો આ બંને વ્યક્તિઓ સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવાનો. સાહેબ અહીંયા તમે તુકરા ઉકરા કરે કેવો હશો ને ફલાણો ઢીકણો કરવામાં તો બધું થાય. લીગલી ફરિયાદ બધી થાય જ. આમાં જેટલા અરજદારો છે અહીંયા ઊભા છે 1.5 કલાકથી બેઠા છે એ હું જાણી રહ્યો છું. અડધી કલાકથી આ સાહેબ આવ્યા છે. આ બધા સાહેબો 1.5 કલાકથી જમવા ગયા હતા, કોઈક પાપા પગલી કરવા ગયા હતા, કોઈક અધિકારીઓ બહાર ગયા હતા. તે દરમિયાન આ જેટલા અહીંયા અરજદાર ઊભા છે ભાઈ, કેટલી કલાકથી તમે બેઠા છો અને કેટલી કલાકથી તમને આ લોકો દ્વારા કાંઈ સૂચનાઓ આપવામાં આવી? કાંઈ નહીં. અત્યારે બધાય ઓફિસરો હતા જ અંદર, બધાય ઓફિસરો અંદર જ હાજર જ હતા. છતાંય અરજદારોને હેરાન કરવામાં આવે છે. અરજદારોને હેરાન કરી અને જે આરટીઓના એજન્ટ છે એના કામ તરત કરવામાં આવે છે. આરટીઓના એજન્ટોના જેટલા બિલ લીધા છે એ મારી પાસે વિડીયો પ્રૂફ સાથે છે. તમે ભાઈ આ જેટલા બધા ઊભા છો, કેટલી વારથી ઊભા છો? આમાં અમુક જે મેન એના હોદ્દેદારો છે, જે આરટીઓ એજન્ટ છે, સીધા આવીને ચેમ્બરમાં ઘરી જાય. તમે નથી જોતા? તમારા કામ કેટલી વારથી અટકાવેલા છે? ખોટા આક્ષેપો કરી અને બીજાને બદનામ કરવાના ધંધા આરટીઓની અંદર ગોરખ ધંધાઓ ચાલે છે. સોલ્યુશન સાહેબ વ્યવસ્થિત આવી જશે.